સાવજ ડેરીના ચેરમેનની સામે ગોપાલ ઇટાલિયાના આરોપો, સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયા સામે આરોપો, નકલી મંડળી અને મતદાનના આધારે ચેરમેન બન્યાનું ઇટાલિયાએ આરોપ લગાવ્યો છે। સાવજ ડેરીમાં બની રહ્યું છે કેમિકલ યુક્ત દૂધ, ઇટાલિયાના આરોપ છે। ગોપાલ ઇટાલિયા કે જેઓએ આરોપ લગાવ્યા છે, ગોપાલ ઇટાલિયાના કિરીટ પટેલની સામે પણ આરોપો। કિરીટ પટેલની મંડળી બનાવે છે કેમિકલ યુક્ત દૂધ। કેમિકલ યુક્ત દૂધથી કેન્સરના દર્દીઓ વધ્યા હોવાની પણ ઇટાલિયાએ વાત કરી છે। તો આ સાવજ ડેરી કે જેના ઉપર ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા છે, સાવજ ડેરીમાં બની રહેલું જે દૂધ છે તે કેમિકલ યુક્ત હોવાની ગોપાલ ઇટાલિયાએ કરી છે વાત। તો ગોપાલ ઇટાલિયાએ કિરીટ પટેલની સામે પણ આરોપો લગાવ્યા છે। दूधની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે। ઈ કેમિકલ વાળો દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે। સાવજ ડેરીમાં પેકિંગ થાય છે। ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય, પછી થાય છે આપણને કેન્સર। દવા તો વર્ષોથી છટાય છે, હમણાં જ કા કેન્સર વધ્યા? જમાનામાં મોનોકોટોફોસથી ચાલુ થયેલું, તેની કોઈને કેન્સર નહોતું, અને દવા તો પાંદડા ઉપર છટાય છે। પણ તોય જૂનાગઢ સાવજ ડેરીના ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે, નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે, કેમિકલ વાળું દૂધ વેચે, કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે। પણ આપણો આત્મા નથી જાગતો। શું કામ? આપણો આત્મા હિન્દુ, મુસલમાન, પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે, ગાળામાં આવી ગયો, કીચડમાં ફસાણેલા છે આપણે। આપણને આપણા જીવની ચિંતા નથી થતી કે આ કેમિકલ વાળું દૂધ કિરીટ પટેલ ને એના માણસો પીવડાવે છે, મરી જાવું। તો ઇટાલિયાના આરોપ પર સાવજ ડેરીના ચેરમેનનો પલટવાર, ચેરમેન દિનેશ કટારિયાનો ઇટાલિયાનો પડકાર। ઇટાલિયા જાતે આવી અને ડેરીમાં તપાસ કરે તેવું કટારિયાએ કહ્યું છે। ઇટાલિયાને આરોપ કરવાની ટેવ છે, દૂધમાં ભેળસેળના આરોપો પાયાવિહોણા હોવાની કટારિયાએ વાત કરી છે। સંપૂર્ણ ચેકિંગ બાદ જ દૂધ બજારમાં જાય છે। ડેરી સાથે 550થી વધુ મંડળીઓ જોડાયેલા હોવાની પણ કટારિયાએ વાત કરી છે। ખેડૂતોની જીવાદોરીની સામે સવાલ ઉઠાવવા અયોગ્ય હોવાની ખટારિયાએ વાત કરી છે। કે જ્યારે હજારો ખેડૂતોના જીવાદોરી સમાના દૂધ સંઘ હોય અને દૂધ સંઘની અંદર જેણે આક્ષેપ કર્યો કે દૂધની અંદર ભેળસેળ આવે, દૂધની અંદર ભેળસેળના કારણે લોકોને કેન્સર થાય, પણ મારે ખાસ મિત્રો આપને લોકોને અને આપને જણાવવું છે, ગોપાલ ઇટાલિયા જે કરવું તે કરે, એનાથી કોઈ સવાલ નથી, પણ લોકોને આપના માધ્યમથી એટલા માટે જણાવવું છે કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ ભરાઈને આવે છે, દૂધ ત્યાંથી ભરાઈને ડેરી તરફ આવે છે, અને અમે જે દૂધનું વેચાણ કરીએ છીએ, અને એ દૂધનું વેચાણ મિત્રો માત્ર જુનાગઢ જિલ્લો નહીં, પણ ગુજરાત નહીં, પણ ભારતની અંદર પહેલા નંબરની જે બ્રાન્ડ છે અને વિશ્વની અંદર 8મા ક્રમે અને સ્ટ્રોંગ બ્રાન્ડ તરીકે વિશ્વમાં નંબર 1 ઉપર હાલે છે એવી અમૂલ બ્રાન્ડ છે। તો અમૂલ બ્રાન્ડની ઉપર એને સીધો સવાલ કરવાની વાત એના માટે કે સાવજ દૂધ સંઘની અંદરથી દૂધ આવે, દૂધ ભરીને વેચાય છે, અમારા નામનું દૂધ વેચાય છે, અમૂલના નામે અને અમૂલના બ્રાન્ડનું પેકિંગ થાય છે, અને વિશ્વની અંદર જેમનું નામ છે એવા કેટલી લેબોરેટરી થાય છે, કેટલું ચેક થાય છે। ફ્રૂટ સેફ્ટીની અંદર પણ આપ જુનાગઢની અંદર હોય, ગીર સોમનાથની અંદર હોય કે દીવની અંદર હોય કે જુનાગઢ જિલ્લાની વાત હોય કે અન્ય જિલ્લાની વાત હોય, ત્યાં અમારે સાવજ દૂધ સંઘના કોડ સાથે વેચાણ દૂધનું થતું હોય છે। તો ફ્રૂટ સેફ્ટીમાંથી પણ ઉપરવાની છૂટ છે। ગોપાલ ઇટાલિયાને પણ મારી ચેલેન્જ છે કે અમારા આખા જિલ્લામાં નહીં, પણ અન્ય જિલ્લાઓની અંદર પણ સાવજ દૂધ સંઘમાંથી પણ સાવજ દૂધ સંઘના નામે કોડથી દૂધ કોડ વેચાતું હોય, બાકી માત્ર ને માત્ર અહીં જે પેકિંગ થાય છે એ અમૂલના નામે પેકિંગ થાય છે।